હેલો દોસ્તો, જય હિન્દ, જય ભારત. આજે તમારા સમક્ષ એક નવી યોજના લઈને આવ્યો છું, જેનું નામ છે બેંક મારફતે વાહન ખરીદવા માટે લીધેલ લોન 6% સહાય યોજના. આ યોજનાનો લાભ છે આદિજાતિના લોકો માટે છે. ₹5 લઈને 20 લાખ રૂપિયા સુધીની સહાય તમને મળશે, બેંક મારફતે મળશે. આ બેંકનો જે તમને લાભ મળશે એ સબસિડીના રૂપે તમને લાભ મળશે. આમાં જે વિભાગ છે આદિજાતિ વિકાસ વિભાગ છે, તેમાં તમારે અરજી કરવાની રહેશે. તમારા ક્ષેત્રમાં જે બેંક લાગતી હોય એ જ તમને લોન આપશે. અને ઓનલી ફોર ફક્ત 6% વાર્ષિક વ્યાજદર તમને સહાય મળશે. આ એક રાજ્ય સરકારની સહાય યોજના છે. અનુચિત જનજાતિ કેટેગરીમાં આવે છે. આ યોજનાનો એટલા માટે બહાર પાડવામાં આવે છે જે સૌ પોતે રોજગાર ઊભો કરે, કોઈના પર ડિપેન્ડન્ટ ના રહે, એટલા માટે એ રોજગારનો સરકારશ્રીએ બહાર પાડેલી છે. એના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે જેના આધાર કાર્ડ જોશે, જાતિનું પ્રમાણપત્ર જોશે, જે બેંકમાં ખાતું એ બેંકમાં પાસબુક કાં તો ચેકબુક જોશે, જ્યાંથી વાહન ખરીદવાનું હોય યા વાહન ખરીદેલું હોય ત્યાંનું બિલ જોશે. એમાં ઓળખપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટો છે, લોન તમારે જે બેંકમાં કરે મંજૂરી પત્ર જોશે, વાહન રજિસ્ટ્રેશન બુક જોશે. આ દરેક જિલ્લાની અંદર આદિજાતિ જિલ્લાની તમામ યોજના વહીવટીશ્રીના કચેરી ખાતે તમને આનું ફોર્મ મળી જશે. અગર તમને કોઈ વધારે સહાય જોઈતી હોય તો તમને કોમેન્ટ કરી શકો છો. હું તમને પૂરી ઇન્ફોર્મેશન તમને લિંક મોકલી આપીશ.